સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે। અંદાજે 100 પાનાનો રિપોર્ટ એસઆઈટીએ સરકારને સોંપ્યો। સુભાષ ત્રિવેદી જે આ એસઆઈટીના વડા છે તેમણે કહ્યું કે હજુ પણ એસઆઈટીની તપાસ ચાલુ રહેશે। પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગની નિષ્કાળજી જોવા મળી। ફાયર વિભાગના અધિકારીઓની પણ નિષ્કાળજી સામે આવી। 4 આઈએએસ 1 આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે। ગેમ ઝોનમાં અધિકારીઓની તસવીરને લઈને પણ તપાસ કરવામાં આવી। સુભાષ ત્રિવેદીએ કહ્યું કે અધિકારીઓ એક બર્થડે પાર્ટીમાં ગેમ ઝોનમાં ગયા હતા। ટીઆરપી ગેમ ઝોનમાં 20 લીટરથી વધુ પેટ્રોલનો જથ્થો નહોતો। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદી જેમણે જે રિપોર્ટમાં મહત્વની વાત છે તે મીડિયા સમક્ષ રજૂ કરી। તેમણે કહ્યું કે 100 પાનાનો રિપોર્ટ છે જે અમે સરકારને સોંપ્યો છે। પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ, ફાયર વિભાગના અધિકારીઓની નિષ્કાળજી સામે આવી છે જે રિપોર્ટમાં ખાસ નોંધવામાં આવ્યું છે। એ સાથે જ 4 આઈએએસ અને 1 આઈપીએસ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે। ચર્ચા એવી પણ હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, પણ સુભાષ ત્રિવેદીએ કહ્યું કે 20 લીટરથી વધુ પેટ્રોલનો જથ્થો ગેમ ઝોનમાં નહોતો।